જય માતાજી બધાને। ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં જો શરીરને તરત જ ઠંડક અને ડબલ એનર્જી આપવી હોય તો બજારના કેમિકલવાળા ડ્રિંક્સ પીવાનું બંધ કરો। આજે હું તમારા માટે લઈને આવી છું 100% નેચરલ અને પ્રોટીનથી ભરપૂર એવું દેશી સત્તુ ડ્રિંક। આ એક ગ્લાસ પીતા જ ગરમી થઈ જશે ગાયબ અને તમને મળશે ઇન્સ્ટન્ટ એનર્જી। આ હેલ્ધી ડ્રિંક બનાવવા માટે આપણે લેવાના છે આ જે શેકેલા ચણા, જે મોડા મીઠા અને હળદર વગરના આવે છે એ ચણાને આપણે ક્રશ કરીને લેવાના છે, એટલે કે સત્તુનો પાવડર બનાવવાનો છે। હા મિત્રો, સત્તુનો પાવડર રેડીમેડ પણ મળે છે, પણ આપણે ઘરે બનાવીશું તો સૌથી સારું રહેશે। આ પાવડરને આપણે એકદમ ઝીણો ક્રશ કરવાનો છે, જેથી એને તળિયે બેસી ન જાય। આ ડ્રિંક એટલું બધું હેલ્ધી છે, પ્રોટીનથી ભરપૂર છે। ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર હોય એના માટે તો બેસ્ટ ઓપ્શન છે। બાળકોથી લઈને મોટાઓને ખૂબ જ ભાવશે। તો અહીંયા મેં લગભગ 4 મોટી ચમચી જેટલો સત્તુ પાવડર લીધો છે, એટલે કે ચણાને ક્રશ કરીને લીધો છે। જો તમારી પાસે ચણા ન હોય તો તમે જે દાળિયા મળે છે એને પણ ક્રશ કરીને લઈ શકો છો। હવે એડ કરીશું ડુંગળી, ઝીણી સમારીને લેવાની છે, મીડિયમ સાઇઝની ડુંગળી। એક લીલું મરચું ઝીણું સમારીને મેં આવી રીતે લઈ લીધું છે। થોડાક એવા ધાણા લેવાના છે, ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। ડ્રિંકને એકદમ રિફ્રેશિંગ બનાવવા માટે ફુદીનાના પાન પણ લઈશું। જીરાને મેં શેકીને એનો ભૂકો કરી લીધો છે, અધકચરો એ 1 ચમચી જેટલો એડ કરવાનો છે। સંચળ અડધી ચમચી જેટલું એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। મિત્રો, સત્તુ માત્ર ગરમીથી જ નથી બચાવતું, પણ તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેથી વજન ઉતારવામાં પણ મદદ મળે છે। ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીઓ માટે તો આ એક અમૃત સમાન છે। લીંબુનો રસ એડ કરીશું હવે, એનાથી ખૂબ જ સરસ એવું રિફ્રેશિંગ ટેસ્ટ આવશે અને વિટામિન સી પણ આપણા બોડીને મળી રહે છે। હવે આપણે થોડુંક એવું મિક્સ કરી લઈશું ચમચીની મદદથી અને પછી એકદમ ઠંડુ ચિલ્ડ પાણી આપણે તૈયાર રાખવાનું છે। એ પાણી એની અંદર એડ કરીશું। તમે બરફ પણ એડ કરી શકો છો। બરફ એડ કરવાથી વધારે ઠંડુ રિફ્રેશિંગ ફીલ થશે। આ ડ્રિંક પ્રોટીનથી ભરપૂર છે, ઘણું બધું આપણને એનર્જી મળી જાય છે, ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે। ઠંડુ ચિલ્ડ પાણી આપણે એની અંદર એડ કરીશું, ધીમે ધીમે એડ કરીશું, બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને એને આપણે બહુ ઘટ્ટ પણ નથી રાખવાનું, બહુ પાતળું પણ નથી રાખવાનું। તૈયાર થઈ ગયું છે આપણું ઠંડુ ઠંડુ ટેસ્ટી અને હેલ્ધી સત્તુ ડ્રિંક। આ ઉનાળામાં તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। કોઈ પણ એવી સિઝન હોય એમાં તમે લઈ શકો છો। અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ ડ્રિંકને તમે ફ્રીઝમાં ઠંડુ કરીને પણ પી શકો છો, ઉપરથી બરફ પણ નાખી શકો છો અને જો તમને એવું લાગે તો તમે ઉપર ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો। તૈયાર થઈ ગયું છે। આ બિહારમાં ઘણું બધું ફેમસ છે, સ્ટ્રીટ ફૂડ જેવું છે અને તમે આને રોજ 1 ગ્લાસ પીશો તો ઇન્સ્ટન્ટ એનર્જી મળી જશે। ડાયાબિટીસ હોય કે હાઈ બીપી બ્લડ પ્રેશરવાળા દર્દીઓ માટે અમૃત સમાન છે। તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો। આવજો।